નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને ખેડૂતભાઈ ન્યૂઝ યુટ્યુબ ચેનલ આ બંને યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા। આજે ફરીથી તમારા માટે એક મોટો બધો સર્વે લઈને આવી ગયો છું। આજના આ સર્વેમાં આપણે ચણા બજારની વાત કરશું, તલ બજારની વાત કરશું, કપાસ, જીરું, ધાણા આ બધા પાકોમાં ભાવ કેવા રહ્યા છે એની વાત કરશું, આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની પણ વાત કરશું। અને તમે આ જોઈ શકો છો કેટલું ડીપથી લખાણ કરેલું છે અને આ બધું લખાણ છે એ આપણે એકદમ રિસર્ચ કરેલું છે, એટલે જરૂરથી આ વિડીયોમાં તમને ઘણી બધી માહિતી મળશે। વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર કરજો, જેથી કરી અને એ બધાને પણ જાણવા મળે કે આવનારા દિવસોમાં આ બધી બજારો કેવી રહી શકે, કેટલી સંભાવનાઓ રહેલી છે, બધી વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો આ વિડીયોની અંદર આપણે 30,000 વ્યૂઝ અને 3,000 લાઇકનો ટાર્ગેટ રાખશું, જેમ આપણે હર વખતે રાખીએ છીએ એ જ રીતનો। એ જો ટાર્ગેટ પૂરો થઈ જશે એટલે આપણે ફરીથી તમારા માટે નવા અપડેટનો નવો વિડીયો આપી દેશું અને હું તમને ગેરંટી આપું છું કે આપણા આ જે વિડીયોઝ આવે છે એમાંથી તમને ઘણી બધી માહિતી મળશે, ઘણા બધી ઉપયોગી વસ્તુઓ તમને આ વિડીયોઝમાં જોવા મળશે। તો ચાલો સમયને વિતાવ્યા વહેલા જલ્દીથી આગળ વધીએ અને જાણીએ કે બજારો કઈ રીતે ચાલી રહી છે। સૌથી પહેલાં વાત કરીએ તલ બજારની। તલ બજારમાં ભાવ વધારાના સંકેતો મિત્રો જોવા મળી રહ્યા છે, તો કઈ રીતે રિસર્ચ રહેલું છે એ બધી વાત આપણે થોડીક ડિટેલમાં જાણીએ। સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ અને માવઠાની આગાહીના કારણે ઉનાળુ તલના પાકોને મોટું નુકસાન થયેલું છે અને ઉત્પાદન ઘટે તેવી પણ શક્યતાઓ રહેલી છે। તલ બજારમાં મણે 50થી 60નો વધારો જોવા મળી રહ્યો છે। ગયા વીકની અંદર જો આપણે વાત કરીએ તો તલમાં લગભગ 50થી 60 રૂપિયા જેટલો વધારો જોવા મળેલો છે। આ વર્ષની જો વાત કરીએ આખા, તો આ વર્ષે ઉનાળુ તલનું વાવેતર પણ 30થી 40% ઘટ્યું છે। હર વર્ષે જે વાવેતર થાય છે એના 30થી 40% વાવેતર છે એ આ વર્ષે ઘટ્યું છે, ત્યારે ઉનાળુ તલને હાલ તડકો અને ગરમીની ખાસી એવી જરૂર છે। ત્યારે જૂના સફેદ તલનો સ્ટોક પણ ઓછો છે અને જે સ્ટોક પડ્યો છે તેની ક્વોલિટી નથી, આથી ક્વોલિટીના અભાવે પણ સફેદ તલના ભાવમાં વધારો થયો છે। એક આ ક્વોલિટીનો જે ઇસ્યુ છે એના કારણે પણ જે બજાર છે એમાં વધારો થયો છે અને આ એક ક્વોલિટીનો જે ઇસ્યુ છે એ પણ બજારમાં ખાસો એવો રોલ ભજવી રહ્યો છે। અત્યારે કાળા તલમાં છેલ્લા 2 સિઝનથી ઉત્પાદન ઓછું આવી રહ્યું છે, જે તમે જાણો છો છેલ્લા 2 સિઝનોથી કાળા તલનું જે ઉત્પાદન છે એમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે અને લોકલ ડિમાન્ડ નીકળતા તેમાં પણ તેજીનો માહોલ જોવા મળી શકે છે। તો આ હતા તલના સૌથી મહત્ત્વના અપડેટ। બીજી જો વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા સાઈડથી તલની ડિમાન્ડ નીકળી રહી છે અને લગભગ 7,500 ટનની આસપાસ છે એ ડિમાન્ડ નીકળી રહી છે। એ જો ડીલ પૂરી થશે તો આવનારા દિવસોમાં જરૂરથી તલના ભાવમાં વધારો જોવા મળી શકે અને જો વધારો જોવા મળે તો એમાં પણ કંઈ મોટી નવાઈની વાત ન કહી શકાય। આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં તલની બજારમાં થોડો ઘણો જરૂરથી વધારો જોવા મળી શકે। તો આ હતા આજના સૌથી મહત્ત્વના તલના અપડેટ। એ જ રીતે આગળ વાત કરીએ હવે ચણાની પરિસ્થિતિ કેવી છે એની થોડીક આપણે ડિટેલથી વાત કરીએ તો દેશ અને વિશ્વમાં ચણાનો પુરવઠો છે એ ઓછો છે। ચાલુ વર્ષે ચણા બજાર બાજી મારતી જોવા મળી રહી છે, ત્યારે ચણામાં પુરવઠા બાબતે દેશ અને વિશ્વના પુરવઠામાં તંગીની સ્થિતિ ઊભી થવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે, જેના કારણે ગયા વર્ષની સરખામણીએ ચણાના ભાવ ઊંચા રહે તેવી ચર્ચાઓ બજારમાં ચાલી રહી છે। વર્ષ 2021-22માં ચણાનું વાવેતર 11 લાખ હેક્ટરમાં થયું હતું, જે મિત્રો આ વર્ષે ઘટીને એટલે કે વર્ષ 2023-24માં માત્ર 6.30 લાખ હેક્ટરમાં થયું છે। વાવેતર ઘટવાની સામે વીઘે ઉતારામાં પણ મોટી ઘટ જોવા મળી રહ્યું છે। સરકાર ભલે ગમે તેવા આંકડાઓ જાહેર કરે, પણ સાચી વાત તો એ છે કે ઉત્પાદનમાં મોટી ઘટ જોવા મળી રહી છે, પણ ટેકાના આસપાસના જો ભાવ મળતા હોય તો ખેડૂતોએ ચણા વેચી અને ખનખણિયા ગળી લેવા જોઈએ, કારણ કે આવનારા દિવસોમાં પરિસ્થિતિમાં કાંઈ ઉતાર ચઢાવ થાય તો બજાર છે એ ઘણી બધી નીચે જાય અને જો ટેકાની આસપાસ ભાવ જોવા મળતા હોય તો એ પણ ભાવ સારા કહેવાય, જેથી કરી અને ટેકાની આસપાસ જો ભાવ મળતા હોય તો ચણા વેચી અને નીકળવામાં પણ કાંઈ વાંધો નથી। તો આ હતા ચણાના સૌથી મહત્ત્વના અપડેટ। એ જ રીતે વાત કરીએ હવે કપાસ બજારની। કપાસની હાલમાં દેશમાં પરિસ્થિતિ શું છે, વિદેશમાં પરિસ્થિતિ શું છે એની થોડીક વાત કરીએ
તો વિદેશી બજારમાં કડાકો પડવાને કારણે ભાવ ઘટવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ડિટેલમાં થોડાક ઉતરીએ તો ફેબ્રુઆરી મહિનામાં કપાસ બજારે તેજીની રૂખ પકડી હતી, જેને કારણે ખેડૂતો ખૂબ રાજી થયા હતા અને ભાવ 1600થી 1650ની આસપાસ ગયા હતા. ત્યારબાદ માર્ચમાં ફરીથી બજારે વળતો જવાબ આપ્યો હતો અને બજારો ધીમે ધીમે લથડી રહી હતી. આ સિઝન દરમિયાન ન્યૂયોર્ક વાયદો 103 સેન્ટ સુધી પહોંચી ગયો હતો, જે ઘટીને ફરીથી 87 સુધી પહોંચ્યો હતો. આમ ફરીથી કપાસ બજારમાં વળતા પાણી શરૂ થયા છે. હોળી બાદ આવકો 60થી 70 હજાર ગાંસડી થઈ હતી પ્રતિદિન માટે, જે માર્ચ એન્ડિંગની રજાઓ ગઈ અને ત્યારબાદ એપ્રિલમાં વધીને 75થી 80 હજાર ગાંસડી થઈ ચૂકી છે. હાલમાં આવકોની જો વાત કરીએ તો ફોરેન રૂની બજાર ઘટી હોવાથી મલ્ટીનેશનલ કંપનીઓ નીચા ભાવે રૂ વેચી રહી છે. ફોરેન બજારમાં જો વાત કરીએ તો જે ભાવ છે એ ઘટી રહ્યા છે અને એના કારણે જે મલ્ટીનેશનલ કંપનીઓ છે જે અલગ અલગ દેશોમાં કપાસનું વેચાણ કરી રહી છે એ નીચા ભાવે રૂ વેચી રહ્યા છે. હવે એને કારણે આપણા દેશના જે જીનર્સો છે એમાં કેવી પરિસ્થિતિ છે એની વાત કરીએ. આપણા જીનર્સોને ઊંચા ભાવે લીધેલ કપાસ નીચા ભાવે વેચવો પોસાય તેમ નથી. આમ નિકાસ અત્યારે હાલ પૂરતી છે તે ઠબ થઈ ગઈ છે અને એના જ કારણે ભાવમાં મળે 30થી 40 રૂપિયાનો ઘટાડો હાલની પરિસ્થિતિ જોવા મળી રહ્યો છે. તો આ હતા કપાસ બજારના સૌથી મહત્ત્વના અપડેટ. એ જ રીતે આગળ વાત કરીએ હવે ધાણા બજારમાં પરિસ્થિતિ કેવી છે અને ધાણામાં હાલ પરિસ્થિતિ કેવી છે, આવનારા દિવસોમાં પરિસ્થિતિ કેવી રહી શકે. ધાણા બજારમાં ભાવ ઘટવાની આશંકા છે. જીરા બજારની સામે ધાણા બજારો ટકેલી જોવા મળી રહી છે. ખેડૂતો જીરાને પકડી અને ધાણામાં વેચવાલ બન્યા છે. આ વર્ષે ગુજરાતમાં 40 લાખ ગુણીનો ધાણાનો પાક આવે તેવા અંદાજો રહેલા છે, જેમાંથી અત્યાર સુધીમાં 23 લાખ ગુણી ધાણા છે એ બજારમાં આવી ચૂક્યા છે. હાલમાં એમપી, રાજસ્થાન, ગુજરાતમાં પાકેલ ધાણાની આવકો બહોળી છે. માર્ચ એન્ડિંગ પછી ધાણા બજારમાં મણે 30થી 40નો ઘટાડો નોંધાયો છે. હજુ એમપીના ધાણાની આવકો બજારમાં જો ચાલુ થશે તો એનો એક નવો પ્રેશર બજારમાં જોવા મળશે અને એ પ્રેશરના કારણે ધાણા બજારમાં ઘટાડો થઈ શકે એવી પણ સંભાવનાઓ રહેલી છે. હવે જો આપણા ગુજરાતના ધાણાની વાત કરીએ તો લગભગ 15થી 20 દિવસની આસપાસ ધાણા છે એ બજારમાં આવતા જોવા મળશે. પણ જો એમપીની વાત કરીએ તો આવનારા 1 મહિના સુધી હજુ ત્યાંના ધાણા છે બજારમાં આવી શકે અને એના કારણે ભાવમાં ઘટાડો થઈ શકે છે. હાલ બજારમાં મોટી તેજી કે મંદી થાય તેવી પણ કોઈ મોટી શક્યતાઓ રહેલી નથી. તો આ હતા ધાણા બજારના સૌથી મહત્ત્વના અપડેટ. એ જ રીતે હવે આગળ વધીએ અને જાણીએ કે જીરા બજારમાં શું અપડેટ રહેલી છે. અને આપણા ઓલમોસ્ટ બધા જ સર્વેની અંદર આપણે જીરાના અપડેટ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જાણીએ હાલની જીરાની પરિસ્થિતિ શું રહેલી છે. ગુજરાતમાં જીરુની આવકમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ડિટેલમાં જો વાત કરીએ તો જીરુના ભાવોમાં ઘટાડાનો માહોલ યથાવત છે. ત્યારે યાર્ડમાં હવે જીરુની આવકોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એવું લાગે છે કે જાણે ઘટતા ભાવની સામે ખેડૂતો પણ મક્કમ બની ચૂક્યા છે અને જીરાને બજારમાં લાવવા માંગતા નથી. આવકોની વિસ્તૃત જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ વર્ષની અત્યાર સુધીની ટોટલ 70,000 બોરીની આવક થઈ ચૂકી છે, જેમાંથી એકલા ઊંઝામાંથી જ 40થી 42,000 બોરીની આવક થઈ ચૂકી છે. બીજી તરફ લેવાલી ઓછી હોવાના કારણે જીરુમાં વધારે મણે 40થી 50 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. રમજાન ઈદ પૂરી થયા બાદ ગલ્ફની માંગ કેવી આવે છે હવે તેના ઉપર આખી જીરા બજારની અપડેટ રહેલી છે. જીરા બજારમાં ભાવ કેવા રહે એની સંભાવનાઓ હવે ગલ્ફની જે માંગો આવે છે, ગલ્ફની જે ડિમાન્ડો નીકળે છે એના ઉપર આ જીરાની જે બજારની પરિસ્થિતિ છે તમને જોવા મળશે. તો આ હતા જીરાના સૌથી મહત્ત્વના અપડેટ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો આપણું ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ખેડૂતભાઈ ન્યૂઝ અને ખેડૂતભાઈ આ બંને યુટ્યુબ ચેનલનો જરૂરથી જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ બંને ચેનલો ઉપર તમને ઘણી બધી ઉપયોગી માહિતી જોવા મળશે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.